ભાવનગર ઘોઘાના દરિયાથી 6 કિલોમીટરના અંતરે ખંભાતના અખાતમાં આવેલા ટાપુ જે પિરમબેટના નામથી ઓળખાય છે। હજારો વર્ષ જૂનો ઇતિહાસ અને તેમાં ભૌગોલિક રીતે અતિ સમૃદ્ધિ ધરાવતા આ પિરમબેટના દરિયામાં એક સમય વિશાળકાય જીવસૃષ્ટિથી હર્યુંભર્યું હતું, જેનો આજે પણ પુરાવા અને અવશેષો ભાવનગરના બાર્ટન સંગ્રહાલયમાં જોવા મળે છે। ઘોઘાથી દક્ષિણે 6 કિલોમીટરના અંતરે ખંભાતના અખાતમાં પિરમ ટાપુ આવેલો છે। 3 કિલોમીટર લાંબો અને 1 કિલોમીટર પહોળો આ ટાપુ દરિયા કિનારેથી સમુદ્રમાં 4 કિલોમીટર અંદર છે। મશીનવાળી હોડીની મદદથી લગભગ 1 કલાકની મુસાફરી પછી આ ટાપુ પર પહોંચી શકાય છે। ઘોઘાથી પિરમબેટ સામે જ દેખાય છે, પરંતુ અહીંનો દરિયો દુનિયાના બીજા નંબરનો કરંટવાળો દરિયો હોય। જો બિન અનુભવી હોય તો દરિયાની વમળમાં ફસાઈને નેસ્ત નાબૂદ થઈ જાય છે। હજારો વર્ષ પહેલા અહીં મહાકાય પ્રાણીઓ વસતા હશે। વર્ષો પહેલા પુરાતન વિભાગ દ્વારા કરવામાં આવેલ ઉત્ખનન દરમિયાન વહેલ માછલીના વિશાળકાય જડબાના હાડકાં અને અન્ય અશ્મિઓ મળી આવ્યા હતા અને આજે પણ સુરક્ષિત રીતે ભાવનગરના બાર્ટન સંગ્રહાલયમાં જોવા મળે છે। આ ઉપરાંત અહીં નગર હોવાના પુરાવા પણ જોવા મળે છે। જોકે થોડા દિવસ પહેલા જ અહીંના દરિયા કિનારા પર ડોલ્ફિન પણ ઉછળતી જોવા મળી હતી। બડો ચબરાક છે આ દરિયો, સંગ નથી કરવો એનો સારો, નદી જેવી નદીને ભગાડી જાય છે આ દરિયો। છતાં ઉમરાળાના રાજવી વીર મોખડાજી ગોહિલે 1309માં દરિયાનો સંગ કર્યો અને ઘોઘા પિરમ ખાતે સંયુક્ત રીતે એમની રાજધાની પિરમબેટ સ્થાપી। 1309 થી 1347 સુધી વીર મોખડાજી ગોહિલે પિરમબેટ ઘોઘા ખાતે પોતાનું સામ્રાજ્ય વધાર્યું અને પિરમબેટ એક એવી જગ્યા હતી કે ત્યાં ઘોઘા રાજ્યનું જગાત નાકું સ્થાપવામાં આવેલ, પરંતુ દિલ્હીના બાદશાહના વહાણો પિરમબેટ આવતા મોખડાજીએ રોક્યા અને ભયાનક યુદ્ધ થયું। યુદ્ધમાં મોખડાજી ગોહિલ મરાયા, ઘોઘા એમનું ધડ પડ્યું અને ઘોઘાથી 12 ગાંવ દૂર ખદરપર ખાતે એમનું માથું પડ્યું। આ રીતે 12 ગાંવ સુધી વીર મોખડાજી ગોહિલે દિલ્હીના બાદશાહને હફાવી અને ઘોઘા પિરમબેટનું રક્ષણ કર્યું। પિરમબેટનો ઇતિહાસ તપાસીએ તો ભારતની આઝાદી પહેલા ભાવનગર રાજ્યના રાજવીઓના પૂર્વજોમાંના એક મોખડાજી ગોહિલે ઘોઘા નજીક દરિયામાં આવેલા પિરમબેટ પર પોતાની રાજધાની સ્થાપી। તેમણે દિલ્હીની મોગલ સલ્તનત ખજાનાને દરિયાઈ માર્ગે હેરફેર દરમિયાન નૌકાદળની મદદથી લૂંટ્યો હતો। મોખડાજી અને એમના સાથીઓના નૌકાદળની પિરમ અને ચાંચબેટ પર હાજરીને લીધે દિલ્હી સલ્તનતના ખંભાત અને ભરૂચ બંદરેથી ચાલતા વહાણવટાને ખૂબ જ ખરાબ અસર પડી। આથી મોહમ્મદ બિન તુગલક જાતે દિલ્હીથી ગુજરાત મોખડાજી સામે લડવા આવ્યો। તેને છેતરીને મોખડાની ઘોઘાના કાંઠે તેડાવીને તેમનું માથું કાપી નાખી હત્યા કરી ઘોઘા ખાતે તેનું ધડ પડ્યું અને ઘોઘાથી 12 ગાંવ દૂર ખાદાપર ગામે તેનું માથું પડ્યું। આમ દગાથી પોતે જ મારેલા મોખડાજીનું માથા વગરનું ધડ જોઈ પોતે એટલો વ્યથિત થયો કે પિરમનો કબજો ન લીધો। આ બનાવ 1347માં બન્યો હતો અને પિરમ આમ ગોહિલ વંશના રાજાઓ પાસે જ રહ્યું। દેશના સમુદ્ર કિનારાનો સર્વે કરવામાં આવે તો એક જ જગ્યાએ મળ એટલે કાદવ પણ જોવા મળે, જંગલ પણ જોવા મળે, પથ્થર પણ જોવા મળે, ખડક પણ જોવા મળે અને બીચ પણ જોવા મળે। આવી વિવિધતા પિરમબેટમાં જ જોવા મળે છે। જો જેમનો વિકાસ કરવામાં આવે તો દુનિયાભરના પ્રવાસીઓ આ ટાપુ ઉપર આવી શકે તેમ છે। હાલમાં પણ પિરમબેટ ઉપર મોખડાજીના વસવાટના પુરાવા અશ્મિ રૂપે જોવા મળે છે। અહીં પિરમબેટથી 3.5 કિલોમીટર દૂર દરિયામાં ગુજરાતના ટાઇટેનિક કહી શકાય તેવા એક વિશાળકાય જહાજે 250 વર્ષ પહેલા જળસમાધિ લીધી હતી, જેના અવશેષો આજે પણ ત્યાં જોવા મળે છે। પરંતુ જ્યારે ઓટ હોય ત્યારે જ આ જહાજને જોઈ શકાય છે, પરંતુ ઓટ અને ભરતીની વચ્ચે ખૂબ જ ઓછો સમયગાળો રહેતો હોય અને આટલા ટૂંકા સમયમાં ત્યાં જઈને આવવું એટલે મોત સામે લડવા જેવું છે। આ જહાજના દ્રશ્યો
2 થી 3 વ્યક્તિ પાસે જ છે, જે આપ જીએસટીવી પર નિહાળી શકો છો. અહીં નગરના અવશેષો પણ જોવા મળે છે. હજારો વર્ષ જૂના મકાનોની દિવાલો અને બાંધકામ અહીં જોવા મળે છે. આ ઉપરાંત અહીં ઓલિવ રીડલી દરિયાઈ કાચબા અને લીલા દરિયાઈ કાચબા સમુદ્ર કિનારાની રેતીમાં ઈંડા મૂકવા આવે છે. પિરમબેટ પર 50 થી વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. તેમાંના મોટા ભાગના જળચર પક્ષીઓ છે. તેમજ આજે પણ આ બેટ ઉપર ગાયો જોવા મળે છે. અહીંની કેટલીક જમીન ખાનગી માલિકીની છે, તો કેટલીક જમીન વન વિભાગમાં આવેલ છે. અહીં 8 જેટલા કૂવા આવેલા છે. થોડા વર્ષો પહેલા જ આ કૂવામાં પીવાલાયક મીઠું પાણી હતું. અહીં ખેતી પણ થતી હતી, પરંતુ આ પાણી ભાંભલું થઈ ગયું છે. ખેતી થતી નથી. બાવળોના ઝુંડ થઈ ગયા છે. જો સરકાર દ્વારા પિરમબેટનો વિકાસ કરવામાં આવે તો પર્યટક સ્થળ તરીકે પિરમબેટ ઉપસી આવે તેમ છે. અરવિંદ ભટ્ટી સાથે બ્યુરો રિપોર્ટ, જીએસટીવી, ભાવનગર.